નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ જિલ્લા પોલીસના એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે પોલીસ પાસે લોકો સામેથી આવવા જોઈએ અને પોલીસે એવું વર્તન કરવું જોઈએ નાગરિકો સાથે કે એમને અહીંયા સલામતીનો અનુભવ થાય, નહીતર પછી મારે કંઈક કરવું પડશે। હર્ષ સંઘવીની આ સલાહ 24 કલાક પણ નથી ચાલી અને રાજ્યની અંદર બે ઘટનાઓ એવી બની છે જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સામાન્ય નાગરિકો સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું છે। એક ઘટના બની છે અમદાવાદમાં એક મહિલાને ટ્રાફિક પોલીસે ઊભા રાખ્યા હતા અને એમની પાસેથી લાયસન્સ માંગ્યું હતું। આ મહિલાએ લાયસન્સ બતાવ્યું, ત્યારબાદ એ મહિલાએ આ પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ જોવા માંગતા એ આઈ કાર્ડ જોઈ અને પરત આપતા હતા ત્યારે પડી ગયું હતું, જેથી ઉશ્કેરાયેલા પોલીસ કર્મચારીએ મહિલાને તમાચો માર્યો હતો અને એટલા બધા તમાચા માર્યા હતા કે મહિલાને કાનમાં અને આંખમાં ઈજા થઈ હતી અને મહિલાની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું। મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગઈ ત્યારે પાલડીના પીઆઈએ એવું કહ્યું, ક્રોસ ફરિયાદ નોંધાશે એટલે તમે પણ ફરિયાદ નોંધાવશો તો પોલીસ કર્મચારી પણ તમારી સામે ફરિયાદ નોંધાવશે। રાત્રિ સુધી બેસી રહેલી આ મહિલાએ આખરે એક અરજી આપી હતી પોલીસને અને એના આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી ઘટના સુરત શહેરમાં બની હતી। સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે દુકાન ખુલ્લી હોવાથી ઉમરા પોલીસ સ્ટેશનના એક પોલીસ જવાને આ દુકાનદારને તમાચો માર્યો હતો, તેમજ ત્યાં વચ્ચે આવનારા એક વ્યક્તિને પણ ધક્કો મારી અને ત્યાંથી ભગાવ્યો હતો। જો પોલીસ આ પ્રમાણેનું વર્તન કરે છે તો એમની સામે શિસ્તભંગના કડક પગલાં શા માટે નથી લેવામાં આવતા, એ પણ એક સવાલ છે। અને રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ્યારે આવું નિવેદન આપે છે એના 24 કલાકની અંદર જ પોલીસ પોતાનું પોત પ્રકાશે છે, તો હવે ઉપરી અધિકારીઓએ પણ વિચારવું પડશે કે લોકોની સાથે કઈ રીતે વ્યવહાર કરવો અને કઈ રીતે વાતચીત કરવી। નાગરિકો સાથેના વ્યવહારમાં ગુજરાત પોલીસે નવેસરથી નવી ગાઈડલાઇનનો અમલ કરવો પડે એવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે।